નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। જેતપુર તાલુકાના ડેડરવા ગામે વહેલી સવારે ખડકાયા શ્વાને આતંક મચાવતા 12 થી 15 જેટલા લોકોને બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે, જ્યારે હજુ સુધી શ્વાનને પકડવામાં ન આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટના અંગે માહિતી આપતા પીડિતોમાંના એક સંજયભાઈ બાબુભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે આજ સવારના પહોરમાં એક કૂતરું હડકાયું થયું હતું। અમારા એક ટ્રેક્ટરના ડ્રાઈવર સૂતા હતા ત્યારે શ્વાને આવી અને સીધા તેમના મોઢા પર બચકું ભરી લીધું હતું। આ શ્વાને ગામના અંદાજે 15 થી 20 લોકોને બચકા ભર્યા છે। અમે તંત્રને જાણ કરી હોવા છતાં હજુ સુધી તેને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તે ગામમાં જ ફરી રહ્યું છે। અનેક પીડિત હરજીતસિંહ પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે હું સવારે 5:30-6 વાગ્યાની આસપાસ સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને આવી અને મારા પર હુમલો કર્યો અને મને પણ બચકું ભરી લીધું। આ શ્વાને આખા ગામમાં આતંક ફેલાવી દીધો છે। પ્રશાસને તાત્કાલિક કોઈ પગલાં લઈ અને તેનો કોઈક પ્રબંધ કરવો જોઈએ। એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની ઘટનાને કારણે દેડરવા ગામના લોકો ભયભીત છે અને ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ઘાયલોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોની માંગ છે કે વહીવટીતંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક શ્વાનને પકડી ગામ લોકો આ ભયમાંથી મુક્ત કરાવે। તમારું નામ? સરવૈયા સંજય બાબુભાઈ મારું નામ છે। આખી ઘટના શું હતી, કેવી રીતે? હવે કૂતરું તો ભડકાયું થયું હતું સવારમાં પોરમાં, એટલે સવારમાં અમારે કટરનો ડ્રાઈવર છે એ સૂતો હતો અને મોટામાં તે કઈડીને વહી ગયો। હજી 15 થી 20 જણાને કઈડી ગયું હે, હજી કૂતરું પકડાણું નથી। લગભગ અંદાજે કેટલા કયું ગામ તમારું અને કેવી રીતે ઘટના? ડેડરવા ગામ છે મારું। કોઈ પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી કાંઈ કે હજી કૂતરાને હજી પકડાણું નથી, હજી એમનું રખડે જ છે। અંદાજે કેટલા લોકોને ડોગ બાઇટ? 15 થી 20। आपका नाम? हरजीत सिंह जी। क्या हुआ था, आखिर घटना बताओ। मैं सुबह सो रहा था करीब 5:30-6 बजे, तो कुत्ता आया जी, उसने मेरे को काट लिया जी। और फिर बाद में कोई इंजर्ड हुआ है? दूसरे लोग कितने थे आपके हाँ, साथ? वो मेरे ख्याल में 15-20 लोगों को इंजर्ड कर दिया जी। वो अंत का फैला रखा जी उस कुत्ते ने, उसका कोई प्रबंध करना चाहिए। अच्छा, वो प्रशासन ने कुछ किया कि नहीं अभी तक? अभी तक तो मेरे ख्याल में कुछ किया नहीं जी। आपका क्या कहना है कि जो कुत्ता ने आपको काट लिया, डॉग बाइट किया, आपका क्या कहना है, कैसा क्या होना चाहिए? मेरे ख्याल में उसको पकड़ के कहीं तो छोड़ना चाहिए, या उसका कोई ना कोई प्रबंध तो करना चाहिए। મારું નામ છે રમેશભાઈ વીમુડિયા, ગામ ડેડરવા, પૂર્વ સરપંચ છે। શું બનાવ્યું? બનાવમાં જ સાહેબ એવું છે કે આજે વહેલી સવારે અમને જાણ છે ત્યાં સુધી કે કૂતરું બધાને કરડવા માંડ્યું, એટલે અમને એમ થયું કે ગામમાં ભયનો માહોલ બહુ થયો। 2 કલાક થયું અને 8 થી 9 નાની મોટી દીકરીઓ અને મોટી વ્યક્તિઓને ઈજા પણ કરી છે, કરડી ગયું છે, પણ 2 કલાક ગામમાં પણ ભયનો માહોલ રહ્યો। પણ હવે અમારી જાણ છે ત્યાં સુધી કૂતરું નીકળી ગયું છે, એટલે હવે કાંઈ ગામ લોકોને ચિંતા કરવાની જરૂર નથી અને અત્યારે માહોલ સારો છે। અંદાજે કેટલા જણાને કૂતરું કરડ્યું છે? મારી જાણ છે ત્યાં સુધી સાહેબ 8 થી 9 જણાને તો મને ખબર છે કે કરડ્યું છે, પછી વધારે હોય તો મને જાણ નથી।